કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવું મજાની લાઈફ. આજનો બ્લોગ આપણે સવારમાં ધાબા પરથી ચાલુ કરી રહ્યા છીએ અને આજે હું તમને અમારા ટેરેસ ગાર્ડનની મુલાકાત કરાવીશ. જે અમે કાનાજીને ફૂલ ચડાવીએ છીએ. આ છે શું કહેવાય, અમે આપણે ગુલાબી અને વ્હાઇટ કલરના ફૂલ જે ચડાવીએ છીએ એ છે. અને આ છે એંગિયું, આ છે મોગરાન, આ છે મીઠો લીમડો. આમાં હજી આપણે વાવવાનું બાકી છે, કારણ કે વાવેલો હતું પણ ઉનાળામાં બળી ગયું હતું. અને આ છે પાછો મીઠો લીમડો અને આ છે 12 માસીના ફૂલ. અને 12 મહિના આવે એટલે આપણે કાનાજીમાં ફૂલ ચડાવવાનું, કોઈ દી ખાલી ન હોય. અને આમાં પણ કાંઈ છે નહીં. અને આ એક અલગ પ્રકારના ગુલાબ છે, નાના નાના મસ્ત, અને કંઈક બીજા ગુલાબ કહેવાય, નામ તો મને નથી આવડતું. અને આ છે લીંબોઈ વાવી છે, આ છે તુલસીજી, અને આ પાછી 12 માસી છે. અને આને કહેવાય સ્પાઈડર પ્લાન્ટ, જે ઓક્સિજન આપે છે. આનું નામ તો મને નથી ખબર, આને મસ્ત ના આવે, આવું નવું રહે. અને આ છે અજમા તુલસી. અને આ છે અમારા ઘઉં, જે ડેઈલી માટે પેલા કુંડામાં આપણે નાખીએ છીએ, જે કબૂતરને ખાવા માટે. અને આ છે ગુલાબ, આ છે સફેદ ગુલાબ, આ છે ગુલાબી કલરનું ગુલાબ. આ પણ જે આપણે તમને પહેલાં બીજા ગુલાબ બતાવ્યા એ છે. બીજું આમાં વાવેલું છે ડુંગળી છે, અને આ બીજું મરચી વાવેલી છે, ટમેટી વાવેલી છે, આમાં વાવેલું છે પાલક, મને નથી નામ ખબર. બધી તુલસી છે, સોરી, મોટા તુલસી આવે ને એ તુલસી વાવેલા છે. અને આમાં કંઈક બીજું નવું મનીષાઈ નવું વાવ્યું છે, શું હોય એ નથી ખબર. અને આ બધું જો કટિંગ કરેલું હોય એનું એ છે, થોડું થોડું કટિંગ કરતું રહેવું પડે. બાકી આ છે અમારું ટેરેસ ગાર્ડન. ફૂલ ઉતારી લીધા છે મનીષાએ અત્યારમાં. ઘણા બધા ફૂલ આવેલા છે આજે, જે તમને હું બતાવીશ. તે કાનાજીના મંદિરમાં ચડાવી દીધા છે આજે. બહુ એટલે બહુ ઘણા ફૂલ આવેલા હતા. મોગરાના, પેલા 12 માસીના, પછી બીજું પરાજકતાનું ફૂલ કહેવાય ને એ હોતું હતું. એની હોતાને મેં તમને કહ્યું, પેલું જે બતાવ્યું હતું પરાજકતાનું ફૂલ હતું. એમાં વ્હાઇટ અને બ્લુ કલરના ફૂલ આવે છે. ચાલો તો માથું વળીએ તેલ નાખીને પછી તમને કાનાજીના દર્શન કરાવીએ. જોડાઈ રહેજો તમારી સાથે. અને કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. આપણે જો આ કાનાજીને ફૂલ ચડાવી દીધા છે. 2 છે કરણના, 2 પરાજકતાના, એક ગુલાબી કલરનું ગુલાબ બતાવ્યું એ છે. જુઓ તમે કેટલા બધા અમારી વાડીમાં ફૂલ આવે છે. અને ચાલો કાનાજીના દર્શન પણ કરી લ્યો. જોઈ શકો છો તમે, મસ્ત મસ્ત ફૂલ આવે છે. આપણે જઈ રહ્યા છીએ ભાઈ આજે 2 વ્હીલમાં. આપણી મોટી ગાડીને એસી સર્વિસમાં રિપેરિંગ માટે આપી છે. એસીમાં કાંઈક તકલીફ આવી ગઈ છે, ચાલુમાં ક્યારેક ગરમ પવન ફેંકવા માંડે છે. એટલા માટે આજે આપણે દીપુ કાકાની ગાડીમાં જઈ રહ્યા છીએ ઓફિસે. જોડાઈ રહેજો મારી સાથે. ચાલો મળીએ ઓફિસે જઈને. આ બાજુ બેઠા છે. 9 ને 5 થઈ ગઈ છે ભાઈ, બધે આવી ગયા જ છે. શું છું મોકા ભાઈ, સારું નથી થતું? તો સીટ ડ્રાઈવ ખોલીને કેમ બેઠા? અચ્છા, લોડ થઈ ગયું એમ ને. આપણે ચાલુ થઈ ગયું છે તો ડોલરમાં લાવી વાત જવા જોઈએ. એનાથી ડોલર લેવાય નહીં ને. 5 વાર ડોલર લાવીને આપ્યા તો કે હવે નથી જોતા. બોલો, હું હાલે હું ન હાલે. જોયું ગોલ્ડ, જોયું 100-370 બપુડા કાઢે જાય ગોલ્ડ તો જો. યસ, ગોલ્ડ સેલ મારવું હોય તો પેલા ઘરનું વેચવાનું, પછી આ વેચવાનું. 5 hours later. 5:15 વાગ્યા છે ભાઈ. એ તો એનું અલગ છે ભાઈ, એ નો હાલે. હા, 9માં વાળો બોડી બિલ્ડર ભાઈ. જો ફોટો એની ઓલી વહી જાય ને ભાઈ. ના ના, એ તો ફેમસ જ છે એની રીતે ભાઈ. એલ્વિસ યાદવ તો, એલ્વિસ ભાઈ તો ટેસ્ટ મારે છે ભાઈ. સલાય ભાઈ, ગીત બીત ચલાવો. ચાલો ભાઈ.
જોઈ લો મિત્રો કેમ છે બાકી હનુમાન દાદાની પેન્ટિંગ. ચાલો આજનું વર્કઆઉટ ચાલુ કરીએ. આજે મારોની ટ્રાઇસેપ બાયસેપ. જીમમાંથી હવે ઘરે જઈએ છીએ. અમારા ભાઈ જીમના ઓનર આવી ગયા છે ભાઈ. નહીં હો ભાઈ, એ ભાઈ જીમના ઓનર નતા. હો ભાઈ બીજા તો મને એમ કે અમારા જીમના ઓનર છે એવી ગાડી રાખે છે એટલે જઈએ છે. ચાલો હવે ઘરે જઈએ. 1 hour later. ચાલો મિત્રો જીમમાંથી આવી ગયા છીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. વાગ્યા છે 8. અને આજે જમવામાં કંઈક અલગ જ છે. રાજકોટની ચટણી રસિકભાઈની, આમલી ખજૂર આમલીની ચટણી છાશ. અને આપણું જમવાનું બની રહ્યું છે. જોઈએ શું બની છે. બટેકા વડા બની રહ્યા છે મિત્રો. વડા બનીને તૈયાર છે. સરસ. ચાલો ભાઈ આજે તો બટેકા વડાની મોજ લેવાની છે. પછી જમી લઈએ. ચાલો પછી તમને કહીએ કે ભાઈ કેવા બટેકા વડા બન્યા છે. અને તમને અમારો કાલનો બ્લોગ કેવા લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. અને જીયાનભાઈ જો સાઈડ કટ વાળ કપાઈ એવા છે. આજે હોગો ઉતારી નાખ્યો છે માથેથી. કારણ કે હમણાં જીયાનભાઈ દેશમાં જઈ રહ્યા છે. બરાબર ને જીયાન? નિયાબેન જો એને પણ વાળ કપાવ્યા છે. સરસ મજાના વાળ કપાવ્યા છે નિયાબેન. પહેલી વાર વાળ કપાવ્યા છે. આપણા મોટા થઈ ગયા હતા અત્યાર સુધી. કાપવાની ઈચ્છા હતી તો એકવાર કપાવી નાખે. બરાબર ને? બધા બેનપણીઓ કપાવે છે તો વાળ. બરાબર ને? ચાલો તો જમી લઈએ પછી મળીએ તમને થોડી વાર પછી. ચાલો મિત્રો આપણું જમવાનું તૈયાર છે. આ બનાવી છે બટેકા પૂરી, આ છે કાંદાના ભજીયા, અને આ છે બટેટા વડા, અને આ છે ડાળિયાની રાજકોટની ચટણી, અને આ છે ખજૂર આમલીની ચટણી. તો ચાલો જમી લઈએ. જમી અને પછી મળીએ તમને. જોડાઈ રહેજો અમારી સાથે. આમ જોવો ભાઈ કોનાની વેલ્યુ જો. અહીંયા તો ગેટે બેઠા બેઠા ભાઈ કોનાના પતિકાથી રમે છે. જો છે કઈ હોનાની વેલ્યુ લાવો તો ભાઈ લગડી લાવો તો ભાઈ. વાટે નો રહેતા હવે નવો ભાવ જ નથી આવવાનો. 3500 નહીં થાય આ ભાવથી. આ ભાવ છેલ્લો ભાવ હતો. અરે તાર લખવું છે? લખવું નથી ભાઈ. 1,08,000 ટાર્ગેટ પોકે તો કાંઈ વાંધો નહીં ભાઈ. બબે હોનાની લગડી હો ભાઈ. આમ જોવો તમે છે ને ખુલ્લે આમ રોડે રખડે. કાંઈ ભાવ જ નથી હોનાનો. વેલ્યુ જ નથી કાંઈ. તમે જોઈ શકો છો મિત્રો. આમ જો જો આ હોનાની વેચવા બેઠા હતા અહીંયા ગેટે બેઠા બેઠા. બ્લેકમેલિંગ કરે છે. વેચે છે વેચે છે. હાલો હાલો ભાઈ 50,000 માં ખાલી લગડી. 50,000 50 માં લગડી. 50 માં લગડી. 52,000 53 55 60,000. હાલો ભાઈ 60,000 લાવો મૂકો પૈસા મૂકો ભાઈ. રમે તો સડી જાઓ તમે તો ભાઈ. ફોન કરો હાલો આવી જાવ આડો રમત 80,000 હાલો ભાઈ. આપણે 90 100 માં દઈ દેવાની છે. હાલો ભાઈ 1 2 3 થઈ જશો પછી કેતા નહીં. 90,000 હાલો ભાઈ ફાઇનલ. 90 નહીં હાલે ભાઈ. તો તમે આવતી પહેલી તારીખે આવતો 90 મળી જાય. ચાલો ચાલો મિત્રો વ્લોગમાં તમે આગળ જોયું એમ ગોલ્ડની આપણે લકી ડ્રો તો એ પૂરો થઈ ગયો છે. અને હવે આપણે વરિયાળી શરબત પી અને ઘરે જઈ રહ્યા છીએ.